અમારા ઘરના દ્વારે શિવ ધૂન મંડળ પધારેલું છે ત્યારે લગભગ 1987 થી 90 ની અંદર આપણે દેવગામના આંગણે શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, ત્યારથી આ શિવ મંડળની સ્થાપના થઈ છે। અને એ મંદિરની અંદર અમે બહુ રાત દિવસ મહેનત કરી હતી અને એ મંડળની અંદરથી એક હોડી લેવા અત્યારે યાદી કરવી પડે કે કરમસિંહભાઈ પાનછેરી એ હયાત નથી, બહુ મહેનત કરેલી અને એની જોડે રહેવા વાળા અમે અત્યારે ઘણા છે, એમાંથી ધીરે ધીરે પ્રગતિ કરી અને અહીં અત્યારે આપણે જેને સાંભળી રહ્યા છીએ એ શિવ ધૂન મંડળ। આ હું એટલે વાત કરું છું કે જે માણસ માત્ર ધન, કીર્તિ અને નામના કમાવા પાછળ પડી રહેલો છે, એમાંથી આગળ ઉઠીને એ કંઈક જતું કરીને આપણી વચ્ચે રહેવા વાળા, ખેતી કરવા વાળા, ઘરનું સંચાલન કરવા વાળા આ જે અહીં મિત્રો છે શિવ ધૂન મંડળ, હું જો કે એની જોડે બેઠેલો છું અને અહીં જે આવ્યા છે એના પપ્પા જોડે હું બેઠેલો છું, એટલે લગભગ મને ખબર છે કે આ લોકો ટાઈમ કાઢી અને આ શિવ ધૂન મંડળ રાત્રે એમ કે ગમે ત્યાંથી આમંત્રણ આવે 50 કિલોમીટર સુધી ત્યાં જાય છે અને એની અંદરથી જે આ કંઈ આવક થાય એ કબૂતરાની ચણમાં અને ગાયોના ચારામાં, અને એથી વિશેષ આપણે જોઈએ છીએ કે રખડતા ભખડતા જે કૂતરા હોય કે જે કોઈ પણ માણસ પાસે કશું ભૂખ્યું હોય તો માગી શકતું નથી, એવા કૂતરાની પણ સેવા કરે છે આ શિવ ધૂન મંડળ। અને એની સાથે જોડાયેલું છે આપણે નિર્દોષાનંદ બાપુ, એની સેવા કરવા વાળા પણ આની અંદર છે સામે। અને આ શિવ ધૂન મંડળ જે છે એ યુટ્યુબની અંદર આનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે, કદાચ કોઈને ખ્યાલ ન હોય તો વાત કરું કે જેની અંદર અત્યાર સુધીમાં આ શિવ ધૂન મંડળના વિડીયો 30 લાખ લોકોએ જોયેલા છે, 30 લાખ જેવી તેવી આ જે વિડીયો જોયેલા છે, આ જેવો તેવો આંકડો ન કહેવાય, 30 લાખ। અને સાથે આ ટ્યુબના 10,000 સબસ્ક્રાઇબરો છે। એટલે અહીં ઉપસ્થિત દરેક મહેમાનો બહારથી અમારે પધારેલા છે, તેઓને પણ વિનંતી કે આપને ગામની અંદર ક્યારેક એવું કાર્ય હોય તો અમારા શિવ ધૂન મંડળને આમંત્રણ આપજો। કોઈ પણ પ્રકારનું કશું લેતા નથી, ધૂનની અંદર જે કાંઈ દાન પેટે રકમ આવી હોય એ તમારી રીતે તમારે દાન કરવું હોય તો એ ભલે, અને એ લોકોને આપી દો તો એ ભલે, પણ 100% 100 રૂપિયા આપ્યા હોય તો એના 125 રૂપિયા કરી આ ધૂન મંડળ દાન કરે છે।